નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી 3 વાગે ટનાટન સમાચાર સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆતમાં વાત કરીએ રાજસ્થાનની કે જ્યાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે। અહીં નશીરાબાદના મસાનિયા, ભૈરવધામ તેમજ રાજગઢમાં પણ ભારે વરસાદ ખાબક્યો, જેના કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો અને સરકારી શાળા પર બનેલા કલવર્ટને પાર કરીને તેજાજી મહારાજની સીડીઓને સ્પર્શી ગયો। રાજગઢ ગામની પરિસ્થિતિ એવી બની ગઈ છે કે સદર બજાર અને શેરીઓ પાણીથી ભરાઈ ગઈ, તો સદનસીબે આ વરસાદના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। તેજાજી મંદિરમાં નાળામાંથી વહેતું પાણી રાજગઢના વિઠ્ઠલ સાગર તળાવમાં જાય છે, તો રાજગઢની બજારો પણ હાલ તળાવ બની ગઈ હોય તેવા પ્રકારના દ્રશ્યો। રાજગઢમાં ભારે વરસાદ બાદ હાલ પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। પાણીનો પ્રચંડ પ્રવાહ એ મંદિર સુધી પહોંચ્યો છે, જેના કારણે અહીં ઘણા એવા સ્થાનિકો છે જેમને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અહીં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ હાલ રાજગઢમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। તો રાજગઢના બજારોના દ્રશ્યો છે કે જ્યાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીં ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં તારાજી સર્જાઈ, જેના કારણે સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। આ ઉપરાંત અહીં રાજગઢ પાસે જે નાળાનું જે વહેતું પાણી છે તે રાજગઢના વિઠ્ઠલ સાગર તળાવમાં જાય છે, જેના કારણે તળાવ પણ હાલ સંપૂર્ણ ભરાઈ ગયો છે। સદનસીબે હાલ આ વરસાદની પરિસ્થિતિના કારણે કોઈ જાનહાનિ નથી, પરંતુ ભારે હાલાકી થઈ રહી છે। તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદના ત્રીજા દિવસે પણ સામાન્ય જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે। વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના આના સાગર કેચમેન્ટ વિસ્તારમાં બનેલી વસાહતોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે। ઘણી વસાહતો પાણીમાં ડૂબી ગઈ છે, જ્યાં સેંકડો લોકો પોતાના ઘરોમાં ફસાયેલા છે અને તંત્રની બચાવ કામગીરી યથાવત છે। અજમેર શહેરમાં 4 સ્થળોએ બચાવ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે, જ્યાં લોકોને રોકવાની વ્યવસ્થા કરવામાં આવી છે। તો રાજસ્થાનના આ બે દ્રશ્યો નોંધે છે કે ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત રાજસ્થાનમાં જે આકાશી આફત આવી છે તેનો સામનો હાલ રાજસ્થાન કરી રહ્યું છે। ભારે વરસાદથી રાજસ્થાનના ઘણા ભાગો જળબંબાકાર બન્યા છે। અહીં બારણની પાર્વતી નદીમાં 2 ટ્રેક્ટર તણાઈ ગયા, જેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। તો જોધપુરના બાલેસરમાં બાઇક તણાઈ ગઈ હતી। તો આકાશી આફતના દ્રશ્યો છે। અહીં 2 ટ્રેક્ટર તણાઈ જવાનો એક વિડીયો વાયરલ થયો હતો। પાણીના પ્રવાહમાં પત્તાની જેમ 2 ટ્રેક્ટર વહ્યા હોય તેના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા। આ ઉપરાંત જોધપુરમાં પણ આવો જ એક બનાવ બન્યો હતો કે જ્યાં બાલેસરમાં બાઇક તણાઈ ગઈ હતી। તો રાજ્યના જોધપુર, નાગૌર, પાલી, અજમેર તેમજ સિરોહી અને જાલોર સહિતના 6 જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત અન્ય 8 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। જયપુરમાં શુક્રવાર સાંજથી જ શરૂ થયેલો સતત વરસાદ શનિવાર સવાર સુધી ચાલી રહ્યો। આ ઉપરાંત રવિવારે પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદી માહોલ છવાયો, પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ 2 દિવસના વરસાદમાં જ રાજસ્થાન જળબંબાકાર થયું। અહીં ઠેર ઠેર પાણીમાં વાહનો તણાઈ જવાના બનાવો સામે આવ્યા, જેમાં સૌથી ચોંકાવનારો વિડીયો એ અહીં રાજસ્થાનથી જે સામે આવ્યો બારણનો છે કે જ્યાં 2 ટ્રેક્ટરો પત્તાની માફક અહીં પાણીના પ્રવાહમાં તણાઈ ગયા। તો સવાઈ માધોપુર, જોધપુર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। જોધપુરમાં હવામાનમાં આવેલા ફેરફારથી હવે લોકો ચિંતામાં મુકાયા છે। સતત વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો, જેના કારણે જોધપુરની ઘણી વસાહતોમાં પાણી ભરાઈ ગયા છે। તો આ આકાશી આફતમાં એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોરદાર પ્રવાહમાં બાઇક તણાઈ ગયું। યુવકે કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો। જોધપુરના બાલેશ્વરનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે। બાલેશ્વર વિસ્તારમાં ભારે વરસાદ બાદ ગામના રસ્તાઓ પર પાણી ખૂબ ઝડપથી વહેવા લાગ્યું। આ દરમિયાન એક યુવકે ગ્રામજનોની ચેતવણીઓને અવગણીને પોતાની બાઇક પાણીમાં નાખી દીધી અને જોરદાર પ્રવાહના કારણે યુવકે બાઇક પરનો કાબુ ગુમાવ્યો અને મુશ્કેલીમાં મુકાઈ ગયો। પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેણે ઝડપથી બાઇક છોડી દીધી અને નજીકમાં પાર્ક કરેલી કાર પકડીને પોતાનો જીવ બચાવ્યો। જોકે તેની બાઇક કાગળની હોડીની જેમ પાણીમાં તરતી જોવા મળી। નોંધે છે કે હાલ આ જ પ્રકારના માહોલ, આ જ પ્રકારના દ્રશ્યો એ રાજસ્થાનથી સામે આવી રહ્યા છે।
જેમાં ખાસ જો વાત કરવામાં આવે, નસીબજોગે આ યુવાન સમયસર યોગ્ય નિર્ણય લેતા બચી ગયા હોવાના પણ સમાચાર છે। આ સમગ્ર ઘટનાનો લાઈવ વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે। વહીવટી તંત્ર પાણી ભરાયેલા વિસ્તારોમાં સાવચેત રહેવા માટે સતત અપીલ કરી રહી છે। તો રાજસ્થાનના ટોંક જિલ્લાના માલપુરામાં સતત વરસાદના કારણે પરિસ્થિતિ વધુ વણસી રહી છે। નદીઓ અને નાળાઓ છલકાઈ જવાના કારણે ઘણી જગ્યાએ લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે। માલપુરાથી કેકરી રોડ પર ઇન્દોલી રાબતામાં ભારે પ્રવાહ વહેતો થયો હતો। અહીં એક ટ્રક જોરદાર પ્રવાહમાં ફસાઈ ગયો। અહીં માહિતી મળતા જ એસડીઆરએફની ટીમે પાણીમાં ફસાયેલા ડ્રાઈવરને સુરક્ષિત રીતે બચાવીને બહાર કાઢ્યો હતો। તો રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગોધરા લખનપુરમાં ભારે વરસાદના કારણે અહીં કાચો બંધ તૂટી ગયો। તેના કારણે આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા અને લોકોના જીવ જોખમમાં મુકાયા। બાઉનલી સબ ડિવિઝનના લખનપુર ગામમાં આ કાચો બંધ બનાવવામાં આવ્યો હતો। વરસાદ એટલો ભારે હતો કે બંધ સંપૂર્ણપણે ભરાઈ ગયો। ગ્રામ પંચાયતે પાણી બહાર કાઢવાનો રસ્તો બનાવ્યો હતો, પરંતુ પાણીનું દબાણ ખૂબ વધારે હતું, જેના કારણે બંધની માટી ધોવાઈ ગઈ અને તે પત્તાના પોટલાની જેમ તૂટી પડી। બંધનું પાણી ઝડપથી ગામડાઓમાં ઘૂસી ગયું અને લોકો ડરથી ભાગવા લાગ્યા। ઘણા ખેતરો પાણીમાં ડૂબી ગયા। લખનપુર, ગોથરા તેમજ રતનપુરા ગામોમાં ઘણા ઘરો પાણીમાં ડૂબી ગયા છે। ખેતરોમાં પણ ઉભેલા પાકનો નાશ થયો। બંધ તૂટવાથી અહીં બોલી બોરખેડા રસ્તો લગભગ 1.5 કલાક સુધી બંધ રહ્યો હતો। તો પાણીના પ્રવાહમાં ઘણા પ્રાણીઓ પણ તણાઈ ગયા। લખનપુરમાં શાળા પાસેની દુકાનો અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। સારી વાત એ હતી કે દિવસ દરમિયાન બંધ તૂટી ગયો, જેના કારણે કોઈ જાનહાનિ થઈ નહીં, નહીતર મોટી દુર્ઘટના પણ થઈ શકી હોત। તો રાજસ્થાનના બુંદી જિલ્લાના હિંડોલી વિસ્તારના સંવંતગઢ ગ્રામ પંચાયતના સોરણ ગામમાં તળાવનો પાળો તૂટવાથી ખેતરો ડૂબી ગયા। સંવંતગઢ ચોકડી પર પણ તળાવનું પાણી એકઠું થઈ ગયું। તળાવનો પાળો તૂટવાથી ગામ લોકો અચાનક નિરાશ થઈ ગયા। વરસાદની ઋતુમાં ગામ લોકોને આશા સાથે તેઓ રાહ જુએ છે કે અહીં ગામનું તળાવ ભરાઈ જશે અને સિંચાઈ માટે પણ ઉપયોગી થશે, પરંતુ બપોર પછી તૂટેલા પાળાથી ગ્રામજનો નિરાશ થયા। આ સાથે જ અહીં ખેતરો ડૂબી જતા ગ્રામજનોને ભારે હાલાકી। તો રાજસ્થાનના અજમેર શહેરમાં સતત વરસાદ બાદ આના સાગર તળાવ છલકાઈ ગયો છે। પાણીના સ્તરમાં વધારો થવાના કારણે આના સાગર તેમજ જૂની ચોપાટી, મિત્તલ હોસ્પિટલ, સાગર વિહાર સહિત ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે અવરજવર પણ બંધ થઈ ગઈ છે। વૈશાલીનગર અને આના સાગર તરફ જતો રસ્તો એક જ સ્તરે જોઈ શકાય છે। અમારા સંવાદદાતાએ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને પાણીના સ્તર વિશે માહિતી આપી। છેલ્લા 48 કલાકમાં ભારે વરસાદના કારણે અહીં ફૈસાગર, વરુણ સાગર થઈને પાણી સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે, જેના કારણે આના સાગર એ સંપૂર્ણપણે છલકાઈ ગયું છે અને તેના કારણે આના સાગર તળાવનું પાણી રસ્તા ઉપર પહોંચી ગયું અને આ અવરજવરને અહીં અસર પહોંચાડી રહ્યું છે। આવી સ્થિતિમાં પાણીના સતત પ્રવાહના કારણે સમસ્યા યથાવત છે અને અહીંથી છોડવામાં આવતું પાણી પણ સામાન્ય લોકો માટે સમસ્યા બની રહ્યું છે। તો રાજસ્થાનના અજમેરમાં સતત વરસાદ બાદ બચાવ કામગીરી સાંજ સુધી ચાલુ રહી। અહીં વરુણ સાગરથી આવતું પાણી એ સતત આના સાગર તળાવ સુધી પહોંચી રહ્યું છે અને જેના કારણે તળાવ છલકાઈ રહ્યો છે અને ડ્રેનેજના અભાવે ઘણા વિસ્તારો ડૂબી પણ ગયા છે અને ઘરમાં 2 થી 4 ફૂટ પાણી જમા થઈ ગયું છે। શહેરના ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે અને તંત્રએ પણ રાહત અને બચાવ કામગીરી યથાવત રાખી છે। તો આ તરફ વરસાદી માહોલમાં બનાસકાંઠાના પાલનપુર ઢુંડિયાવાડી વિસ્તારમાં જ્યુબિલી રેલવે કોલોની આગળ ભૂવો પડ્યો, જેમાં ટ્રક ભૂવામાં ફસાતા જેસીબી દ્વારા ભારે જહેમત બહાર કઢાયો। રાત્રિના સમયે પસાર થતા ટ્રક ભૂવામાં ખાબકતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ। જોકે બનાવમાં જાનહાનિ નથી, પરંતુ ભૂવો પડતા લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા। સ્થાનિક લોકો નગરપાલિકાને જાણ કરતા પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી।
તો આગળ વાત કરીએ, વલસાડમાં અકસ્માતનો વિડીયો વાયરલ થયો। કાર સાથે બાઇક ચાલક અથડાયો। ધડાકાભેર ટક્કર બાદ હવામાં ફંગોળાયો। બાઇક ચાલક હેલ્મેટના કારણે તેનો આબાદ બચાવ થયો। સમગ્ર ઘટના એ કારના ડેશબોર્ડ કેમેરામાં કેદ થઈ। વલસાડના ઉમરગામના ટીંભી નજીકની આ ઘટના છે, જ્યાં કાર ચાલકે રોડ પર ટર્ન મારતા આ ઘટના બની હતી। તો આ ઘટનાનો લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે। નોંધનીય છે કે કાર સાથે બાઇક ચાલક અથડાયો હતો, જે આ સમગ્ર ઘટના છે તે કારના ડેશબોર્ડમાં કેદ થઈ હતી। કાર સાથે ટક્કરનો આ બનાવ, કાર ચાલકે યુ ટર્ન લીધો અને બાઇક ચાલક અથડાયો, અને જોકે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, જેથી તેનો આબાદ બચાવ થયો। તો આ તરફ સુરતમાં કાર ચાલકની ગંભીર બેદરકારી સામે આવી, જે સીસીટીવીમાં કેદ થઈ। પેટ્રોલ પંપ પરનો હચમચાવી નાખતો બનાવ સીસીટીવીમાં કેદ। અહીં માંગરોળના પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પર બનાવ બન્યો હતો। પેટ્રોલ ભરાવી નીકળતી કાર મહિલા પર ફરી વળી। મહિલા પેટ્રોલ પંપ પર કચરો ભરી રહી હતી અને તે સમયે કાર ચાલકની બેદરકારીના કારણે તેની પર કાર ચડાવી દીધી। આ બનાવમાં મહિલા ઘાયલ થઈ। હાલ સીસીટીવીના આધારે કોસંબા પોલીસે તપાસ શરૂ કરી છે। તો જૂનાગઢના ઝાંઝરડા ચોકડી નજીક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। અહીં મહાનગરપાલિકાની ફાયર વિભાગની કારે અકસ્માત સર્જ્યો હતો। ચીફ ઓફિસર ડ્રાઈવર મનપાની કારમાં સવાર હતા। અકસ્માત બાદ સ્થાનિકોનો મોટો આક્ષેપ કે ચીફ ફાયર ઓફિસર વિશાલ ત્રિમડિયા અને ડ્રાઈવર વિજય કાછડિયા નશામાં છે, જેનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો। અકસ્માતમાં 3 ઈજાગ્રસ્તો સારવાર હેઠળ। ડ્રાઈવરે રોંગ સાઈડમાં કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। ઈજાગ્રસ્ત તો વાહન ટોઈંગ કરીને આગળ લઈ જવામાં આવ્યા। નોંધ્ય છે કે તે દરમિયાન અચાનક જ રોંગ સાઈડમાં આવીને અકસ્માત સર્જ્યો હતો। અહીં ફરિયાદ નોંધાતા તજવીજ પણ હાથ ધરાઈ છે। અમારી ગાડી સાઈડમાં હતી અને ગાડી બંધ થઈ ગઈ હતી, તો એ ટોઈન કરવા આવ્યા। તો અમે જે ગાડી બાંધતા હતા પાછળથી અમને એકદમ બોલેરો આવીને બધાને ઉલાયરા, મતલબ એક્સિડન્ટ કર્યું। સીધું ફૂટબોલ જ થયા ત્રણેય, હાથ પગમાં ને ફ્રેક્ચર ને એવું બધું થઈ ગયું અને મને મૂંઢા લાગ્યો અને પછી મેં પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે આવું બની ગયું। બંને ડ્રિંક્સ કરેલ હાલતમાં હતા। બંને 2 વ્યક્તિ હતા। કઈ રીતે હતા? પીધેલ હાલતમાં હતા, મતલબ ડ્રિંક્સ કરેલી હાલતમાં હતા। 11:30 વાગે અમે ટોઈંગ ટ્રેન બાંધવા ગાડી બાંધવા ગયા હતા। 2 જણા પાછળથી આવીને અમે ટોઈંગ હું કરતો બેલ્ટ મારતો, 2 જણા વાંચ જાય ફૂલ નશાની હાલતમાં હતા। અમને 3 જણાને ઉડાડી દીધા અને હાથમાં, પગમાં અને કમરમાં 3 જગ્યાએ ઈજા થઈ। તો બનાસકાંઠાના પાલનપુરમાં માલમ રોડ પર વાસળા નજીક સર્જાયેલા અકસ્માત કેસમાં કાર ચાલક સામે 2 અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ પુત્ર શાહિલ મુડેઠિયા સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિત અકસ્માત સર્જવા મામલે ફરિયાદ નોંધાઈ। પીડિત કાંતિભાઈ પટેલે અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા મામલે ફરિયાદ નોંધાવી છે। તો તાલુકા પોલીસે દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવવા મામલે પણ ફરિયાદ નોંધી છે। ઉલ્લેખનીય છે કે પોલીસની પ્લેટધારી કારે અકસ્માત સર્જ્યા બાદ પોલીસ પુત્ર સહિત કારમાં સવાર અન્ય યુવાનો રફુચક્કર થયા હતા, જેમાંથી એક વ્યક્તિને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા કાર ચાલકે દારૂ પીધા હોવાનું કબૂલ્યું હતું। તો આ તરફ કચ્છના અંજારમાં મહિલા એએસઆઈના હત્યાના આરોપીએ પોલીસ સામે આત્મસમર્પણ કર્યું। પોલીસે આરોપી પ્રેમીની ધરપકડ કરી। ગત રાત્રે એએસઆઈના પ્રેમીએ જ ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખી। પોલીસના મતે ગઈકાલે રાત્રે લગભગ 10 વાગે એએસઆઈને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં ગુસ્સે ભરાયેલા પ્રેમીએ એએસઆઈની હત્યા કરી નાખી હતી। મરણ જનાર અરુણા જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટીમાં રહેતા હતા। જે પ્રેમીએ ગળું દબાવી હત્યા કરી તે આરોપી દિલીપ એસઆરપીએફમાં ફરજ બજાવે છે। હાલ અંજારમાં ફરજ બજાવતી મહિલા એએસઆઈની હત્યાથી પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે। બંને 2001માં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવ્યા હતા। બંને લિવ-ઇનમાં રહેતા હતા। તો આ તરફ મહિલા એએસઆઈના મામાનો મોટો આક્ષેપ છે કે મૃતકના માતા પિતા દિલીપ સાથે લગ્ન કરવા તૈયાર હતા, પરંતુ દિલીપના કુટુંબીજનો વિરોધમાં હતા। ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા, તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ
આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે CRPFમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું. મારા બેન બનેવી આ દીકરા સાથે લગ્ન કરવા સંમત હતા અને આ દીકરો જે દિલીપભાઈ શંકરભાઈ જાદવ ગામ ટોકરાળા એને મારી ભાણી સાથે 3-4 વર્ષથી કે સંબંધ હતો અને બે પ્રેમ સંબંધ નિભાવી એમનું શાંતિથી ગુજરાન ચલાવવા માંગતા હતા. અમે એ લોકોને મળી ચૂકેલા છીએ, પણ એ દીકરાના મમ્મી પપ્પા રાજી હતા, પણ દીકરાના જે કુટુંબીજનો એના દાદા એનો દાદાનો દીકરો આ લોકો આમાં સંમત નહોતા એટલે છોકરાઓને ઘરેથી અડધૂત કરેલા. તો સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. આગામી 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આજે અતિ ભારે વરસાદની કરી આગાહી. આવતીકાલે પણ ભારે વરસાદ રહેવાની શક્યતા. 21 થી 24 જુલાઈ રાજ્યભરમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. વિરામ બાદ ફરી વરસાદી માહોલને લઈને અંબાલાલનું અનુમાન. કહ્યું આજે બુધ વક્રી હોવાથી પડી રહ્યા છે વરસાદી ઝાપટા. સૂર્યનો પુષ્પ નક્ષત્રમાં પ્રવેશ થતા વરસાદી પાણી ખેડૂતો માટે સારું નીવડશે. ઓગસ્ટમાં વરસાદને લઈને અંબાલાલે કરી આગાહી. 6 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદ થશે. 15 થી 17 ઓગસ્ટ વરસાદી ઝાપટા અને 19 ઓગસ્ટે વધુ વરસાદી ઝાપટાની આગાહી. 23 ઓગસ્ટ પછી પર્વતાકાર મેઘની કરી આગાહી. રાજ્યમાં ચાલુ વર્ષે મોસમનો સરેરાશ 51.37% નોંધાયો વરસાદ. કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં NDRFની 12 અને SDRFની 20 ટુકડીઓ તૈનાત. 22 જુલાઈ સુધી દરિયો ન ખેડવા માછીમારોની સૂચના. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. નર્મદા ડેમની સપાટી 121.85 મીટરે પહોંચી. ઉપરવાસમાંથી 75,329 ક્યુસેક પાણીની આવક સામે 39,522 ક્યુસેક પાણીની જાવક. 24 કલાકમાં સપાટીમાં 30 સેન્ટીમીટરનો વધારો. રાજસ્થાનના અજમેરમાં સતત ભારે વરસાદથી જળબંબાકાર. સતત વરસાદના કારણે આના સાગર ચોપાટી વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. રસ્તાઓ બેટમાં ફેરવાયા. આકાશી દ્રશ્યો આવ્યા સામે. આણંદ જિલ્લામાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી. આણંદ, કરમસદ, વિદ્યાનગર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પડ્યો વરસાદ. લોકોને ગરમીથી મળી રાહત. ખેડા જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. ભારે ઉકળાટ વચ્ચે નડિયાદ શહેરમાં વરસ્યો ધોધમાર વરસાદ. વાતાવરણમાં ઠંડક પ્રસરી. પાક માટે આશીર્વાદ રૂપી વરસાદથી ખેડૂતોમાં આનંદ. અમરેલી જિલ્લાના ધારી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા. ધારી શહેરમાં ભારે બફારા વચ્ચે વરસ્યો વરસાદ. વાવેતર બાદ અમી છાંટણા થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. જૂનાગઢ શહેરમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ. રસ્તાઓ પર ફરી વળ્યા પાણી. ભવનાથ વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ. ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ. જમનાવડ, ભૂતવડ, છોડા, છાળવાવદર સહિતના ગામોમાં વરસાદ. રસ્તા પર વહેતા થયા પાણી. બનાસકાંઠાના ધાનેરા ડીસા હાઈવે પર ભરાયા વરસાદી પાણી. ઝેરડા અને ટેટોડા વચ્ચે 1 ફૂટ જેટલા પાણી ભરાયા. હાઈવે પર પાણી ભરાતા અનેક વાહનો થયા બંધ. વર્ષોથી ધાનેરા ડીસા હાઈવે પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત. બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી પાણી. દાંતાની સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસ્યા. હોસ્પિટલમાં અને વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ. રાજ્યના મુખ્યમંત્રી હવે સીધા જ લોકો સાથે વાત કરી રહ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની અનોખી પહેલ સામે આવી છે. પહેલીવાર સીધા સ્થાનિકો સાથે કોઈપણ પ્રકારની એપોઇન્ટમેન્ટ વગર મુલાકાત માટે પહોંચ્યા. સીએમએ તેમના મત વિસ્તારના સ્થાનિકો સાથે મુલાકાત કરી. સ્થાનિકોએ વિસ્તાર મુદ્દે રજૂઆત પણ કરી. અહીં ઘાટલોડિયા વિધાનસભાના બોડકદેવ વિસ્તારની તેમણે મુલાકાત લીધી. 1 to 1 સ્થાનિકો સાથે વાતચીત કરવામાં આવી. સ્થાનિકોની 1 to 1 સમસ્યાઓ પણ સાંભળી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના જે મત વિસ્તાર છે તે ઘાટલોડિયા મત વિસ્તારના બોડકદેવ વિસ્તારમાં
સ્થાનિકો સાથે સીધી ચર્ચા કરી રહ્યા છે અને સ્થાનિકોની સમસ્યા સીધી રીતે સાંભળી રહ્યા છે. કદાચ પહેલી વખત એવું બનતું હશે કે રાજ્યના મુખ્યમંત્રી એ પોતાના મતદારો પાસે સામેથી જાય છે અને પોતાની જે સમસ્યાઓ જાણવાનો પ્રયાસ છે. જોડાઈ શકો છો, હું જ્યાં ઊભો છું એ પ્રવૃત્તિ વિસ્તારમાં છે. આપમાં સીએમને મળ્યા છો, ખાસ કરીને કદાચ પહેલી ઘટના હશે કે કોઈ સીએમ સીધા કોઈ મતદારોને સીધી રીતે વાતચીત કરતા હશે. કેવો અનુભવ રહ્યો? શું આપણી રજૂઆત હતી કઈનો પ્રત્યુત્તર આપને મળ્યું? કે મારો પ્રશ્ન રજૂઆત કર્યો, જે ઓડા ગાર્ડનો છે એમાં બધા જે દીકરીઓને ફસાવવામાં આવે છે એ બધા પ્રશ્નો રજૂ કર્યા. સરે સરસ રીતે સાંભળ્યું અને કે મેં 3 વાર કીધું કે સાહેબ આ પ્રશ્ન લીધા જેવો છે. દીકરીઓ બહુ, કાલ મારી બી દીકરીઓ મોટી થશે, કાલ જશે, ફસાવવામાં આવશે, એટલે આ પ્રશ્ન ધ્યાનમાં લેજો તમે. એટલે સર કે ચોક્કસ હું ધ્યાનમાં લઈ. બહુ સરસ રીતે મને એમનો પ્રત્યુત્તર મળ્યો. આવો બનાવ જોયો કે જે મુખ્યમંત્રી સામેથી મળ્યા હોય. અમારે બિનોરીની બાજુમાં ગાર્ડન છે, એ ગાર્ડનની અંદર પાણી ભરાય છે અને પાણીથી અમારે બેઝમેન્ટમાં આવે છે. સાહેબને વાત કરી, સાહેબ કે અમે એના પર તો કરી દઈશું. તો રાજ્યના મુખ્યમંત્રી કદાચ સીધી રીતે કોઈ સોસાયટીમાં જતા એની સમસ્યાઓ સાંભળતા કદાચ પહેલી ગુજરાતની ઘટના છે કે જેમાં ખુદ રાજ્યના મુખ્યમંત્રી પહોંચીને પોતાની વાત છે તે લોકો સાથે કરી રહ્યા છે અને સંવાદ છે સીધો અહીં લોકો સાથે કરી રહ્યા છે. કેમેરા પ્રકાર દેસાઈ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો આગળ વાત કરીએ, કિન્નરોની મારામારી કેમેરામાં કેદ થઈ. કિન્નરોના 2 જૂથ વચ્ચે મારામારી સર્જાઈ. કિન્નરો વચ્ચે ગુરુગાદી મામલે બોલાચાલી થઈ હતી. સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાન રોડ પરની ઘટના કે જ્યાં કિન્નરો મારામારી કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા. એક કિન્નર જૂથ દ્વારા મકાન અને વાહનોમાં તોડફોડ કરવામાં આવી. અંદાજે 20થી વધુ કિન્નરો રાત્રિના સમયે મકાનની બહાર આવી વાહનોમાં પથ્થરો વડે તોડફોડ કરી નુકસાન પહોંચાડતા સીસીટીવીમાં જોવા મળ્યા. થોડા દિવસો પહેલા થયેલ બોલાચાલી બાદ કિન્નર જૂથ દ્વારા રાત્રિના સમયે એકત્ર થઈ તોડફોડ કર્યા હોવાનું અનુમાન છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બંને જૂથના કિન્નરો સામે ફરિયાદની તજવીજ હાથ ધરી. તો સમાચારોમાં સમય થયો છે એક નાનકડા વિરામનો.